ઇકોનોમિક ગ્રોથનું નીચેનામાંથી લક્ષણ કયું છે એ કહેવાનું છે તમારે. પણ ચલો પહેલાં એ કહેતા પહેલાં હું તમને એક કોન્સેપ્ટ સમજાવી દઉં. વર્ડ્સ શબ્દ જે છે એ સમજો. એક શબ્દ છે ઇકોનોમિક ગ્રોથ EG અને બીજો એક શબ્દ છે ED ઇકોનોમિક ડેવલપમેન્ટ. ચલો, ડેવલપમેન્ટને ગુજરાતીમાં કહેવાય વિકાસ અને ગ્રોથને ગુજરાતીમાં કહેવાય વૃદ્ધિ. બરાબર. પહેલાં આપણે શબ્દ સમજીએ કે ગ્રોથ એટલે કે વૃદ્ધિ અને ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ગમે ત્યારે તમારા મગજમાં ગ્રોથ મગજમાં આવે તો તમારા મગજમાં શું ચિત્ર આવે છે અથવા કઈ વસ્તુ આવે છે? ચલો, ગ્રોથ એટલે તમારે શું યાદ રાખવાનું? એક કીવર્ડ યાદ રાખો. આપણે એવું કહેતા હોઈએ છીએ કે GDP ગ્રોથ. વારંવાર આપણે શબ્દ સાંભળતા હોઈએ. ગ્રોથને ગુજરાતી શબ્દથી વધુ સારી રીતે સમજી શકાશે. વૃદ્ધિ, આપણે વારંવાર શબ્દ કે આપણો GDP ગ્રોથ આટલો થયો એટલે કે આપણે વૃદ્ધિ આટલી થઈ. તો વૃદ્ધિ થઈ એનો મતલબ શું કે પહેલાં જૂનું કંઈક અલગ હતું અને અત્યારે કંઈક અલગ થયું. ગમે ત્યારે ગ્રોથ શબ્દ આવે તો તમારા મગજમાં આવવું જોઈએ કે આ આંકડાની વાત કરે છે, બીજું આ વૃદ્ધિની વાત કરે છે અને ત્રીજું આ આલેખ મેપની વાત કરે છે, આલેખની વાત કરે છે. કારણ કે ગ્રોથ એટલે વૃદ્ધિ. તો વૃદ્ધિ તમે ક્યારે દર્શાવી શકો? વૃદ્ધિ તમે આલેખના માધ્યમથી જ દર્શાવી શકશો કે નહીં? આટલી વસ્તુ સમજ્યા કે ન સમજ્યા? ઇકોનોમિક ગ્રોથ એટલે વૃદ્ધિ. ગ્રોથ મુખ્યત્વે આંકડા સાથે જ સંબંધિત છે. ગ્રોથને મુખ્ય લેવા દેવા આંકડા સાથે છે. GDP વધી તો ગ્રોથ વધ્યો કહેવાય. બરાબર. ઇન્કમ વધી, નેશનલ ઇન્કમ વધી તો ગ્રોથ વધ્યો કહેવાય. આટલી વસ્તુ પહેલાં ખબર પડી. ફરીથી હું કીવર્ડ બોલું છું. એ કીવર્ડ ખાલી એટલા કીવર્ડ યાદ રાખી લો, લખવા હોય તો લખી લો. ગ્રોથને ગુજરાતીમાં કહેવાય વૃદ્ધિ. ગ્રોથનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ આંકડા સાથે. અને ગ્રોથ મુખ્યત્વે જે છે એ મેપ, આલેખ, નકશા જે હોય, નકશા, મેપ ને આલેખ જે હોય, બરાબર, લગાતાર વૃદ્ધિ જે દર્શાવતા હોય, ઉપર જતું હોય અથવા નીચે જતું હોય, એની સાથે ગ્રોથને સંબંધ છે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? ચલો, હવે હું તમને બીજો એક પ્રશ્ન પૂછું. શું કોઈ દેશની GDP વધતી હશે તો એ દેશનો વિકાસ થયેલો જ હશે એવું માની શકાય? માની શકાય? બરાબર. તો એ તમારો જવાબ ખોટો છે. એવું માની ન શકાય. એવું જરૂરી નથી કે દેશની વૃદ્ધિ થતી હોય તો વિકાસ થતો જ હોય. વૃદ્ધિ થવી એનો મતલબ શું? વૃદ્ધિ થવી એનો મતલબ એમ કે GDP વધવી એટલે કે ગ્રોથમાં વધારો થવો, GDPના આંકડામાં વધારો થવો. જેમ કે ભારત અત્યારે વિશ્વની 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે. બરાબર. તો મતલબ કે GDP ગ્રોથ, આંકડા વધતા હોય. GDP ગ્રોથ એટલે શું? ગ્રોથ એટલે આંકડા. ગ્રોથ એટલે શબ્દ હંમેશા યાદ રાખવાનો. ગમે ત્યારે ગ્રોથ આવે ને એટલે શબ્દ એક જ કીવર્ડ યાદ આવવો જોઈએ કે આંકડા. તો કે ગ્રોથ વધે એટલે વૃદ્ધિ થાય તે એવું જરૂરી નથી. જેમ કે ભારત 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગયા, તેમ છતાં પણ ભારતમાં બેરોજગારીની સમસ્યા છે, તેમ છતાં પણ ભારતની અંદર ગરીબીની સમસ્યા છે. બરાબર. તો ઘણી બધી વાર શું હોય? ઘણી બધી વાર જોબલેસ ગ્રોથ પણ થતો હોય. જોબલેસ ગ્રોથ એટલે કે એવો ગ્રોથ થાય કે જેમાં નોકરી બનતી જ ન હોય. ફોર એક્ઝામ્પલ એવું બને કે ભારતનું સર્વિસ સેક્ટર બૂમ થતું હોય. સર્વિસ સેક્ટર એ લેબર ઇન્ટેન્સિવ નથી, એ તો એટલા બધા લોકોને રોજગારી આપતું જ નથી. સર્વિસ સેક્ટર બૂમ થઈ રાખતું હોય. બરાબર. પણ ભારતની અંદર માની લો કે ગામડાની અંદર હજી ગરીબી જોવા મળતી હોય, એગ્રીકલ્ચર સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ બૂમ ન થતું હોય, તો જોબલેસ ગ્રોથ જોવા મળતો હોય એવું પણ બની શકે છે ને. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એવું પણ બની શકે છે કે ગ્રોથ થતો હોય પરંતુ અમુક લોકોનો જ ગ્રોથ થતો હોય, ઇનઇક્વાલિટી જોવા મળતી હોય. ઓક્સફામના રિપોર્ટ દ્વારા મેં તમને ગઈકાલે જ સમજાવી દીધું હતું. ઓક્સફામના રિપોર્ટ દ્વારા. બરાબર. તો એવું જરૂરી નથી કે ગ્રોથ થતો હોય એટલે વિકાસ થતો જોઈએ. બરાબર. આપણે ગ્રોથ સમજ્યા, પણ હજી બીજી વસ્તુ કે વિકાસ એટલે શું એ તો આપણે સમજ્યા જ નથી. તો વિકાસ જે છે ને એ એક હોલિસ્ટિક ખ્યાલ છે. 360 ડિગ્રી હોલિસ્ટિકને ગુજરાતીમાં કહેવાય સર્વાંગી, સર્વ અંગોનો વિકાસ થવો જોઈએ. હોલિસ્ટિક ગ્રોથ માત્ર અને માત્ર એક જ વસ્તુ ઉપર ફોકસ કરે છે. કઈ? આંકડા ઉપર. ગ્રોથને ખાલી એક જ લેવા દેવા છે કે આંકડા વધવા જોઈએ, GDP વધવી જોઈએ, નેશનલ ઇન્કમ પર કેપિટા ઓલું પેલું, GDP વધવી જોઈએ, આંકડા વધવા જોઈએ.
જ્યારે ગ્રોથ 360 ડિગ્રી હોલિસ્ટિક સર્વાંગોનો વિકાસ થવો જોઈએ. ડેવલપમેન્ટ એવું કહે છે ગરીબો, વંચિતો, એસસી, એસટી, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગામડાના લોકો, અંતરિયાળ લોકો, રિમોટ એરિયાની અંદર રહેતા લોકો, માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી, બરાબર, કિન્નર કમ્યુનિટી, LGBTQ કમ્યુનિટી, દરેકનો વિકાસ થવો જોઈએ, દરેકનો ગ્રોથ થવો જોઈએ. પહેલાં તો આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળવી જોઈએ નહીં. અસમાનતા જોવા મળવી જોઈએ નહીં, બરાબર. તો હવે ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે ગ્રોથ અને GDP આ બેમાંથી મોટું કોણ કહેવાય? ગ્રોથ અને ડેવલપમેન્ટ, G&D, ગ્રોથ અને ડેવલપમેન્ટ, આ બેમાંથી વધારે વિશાળ ખ્યાલ કોનો છે? તો કે વધારે વિશાળ ખ્યાલ જે છે એ ડેવલપમેન્ટનો છે. કેમ? કારણ કે એ સર્વાંગી, હોલિસ્ટિક, બધી વસ્તુને કવર કરે છે. જ્યારે ગ્રોથને માત્ર અને માત્ર કોની હારે લેવા દેવા છે? આંકડા હારે જ લેવા દેવા છે. જો ગ્રોથ વધશે તો ડેવલપમેન્ટ વધશે, પણ એવું ફાઇનલ ન કહી શકાય. ગ્રોથ વધશે, આંકડા વધશે તો ડેવલપમેન્ટ વધશે એવું કહી શકાય, પણ એની કોઈ નિશ્ચિતતા નથી, સુનિશ્ચિતતા નથી, એવું ફાઇનલ કહી શકાય નહીં. આપણે જો વેન ડાયાગ્રામ બનાવશું, વેન આકૃતિ બનાવશું તો કઈ રીતે બનશે? તો કે ડેવલપમેન્ટનું ખાનું બહુ મોટું બનશે અને એની નીચે એક નાનું ખાનું જે છે એ ગ્રોથનું બનશે. કેમ? કારણ કે ગ્રોથ જે છે એ એક રીતે ડેવલપમેન્ટની અંદર જ સમાઈ ગયો છે, એવું કહી શકાય કે ન કહી શકાય? કારણ કે ડેવલપમેન્ટ મોટું છે અને ગ્રોથ નાનું છે, બરાબર, ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા પ્રશ્ન પૂછેલો છે ગ્રોથનો. હવે ગમે ત્યારે ગ્રોથ શબ્દ આવે ને તો તમારે ઓટોમેટિક જ એની કમ્પેરિઝન કરી નાખવાની ડેવલપમેન્ટ સાથે. તો કે ઇકોનોમિક ગ્રોથની સાઇન, લક્ષણ કયું છે? ઇકોનોમિક ગ્રોથ જે છે એનું લક્ષણ નીચેનામાંથી કયું છે? કે નેશનલ ઇન્કમ કોન્સ્ટન્ટ પ્રાઇઝે વધે, નેશનલ ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? પર કેપિટા ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? નેશનલ ઇન્કમ વધે તો શું એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય? અને વસ્તી વધવાની સાથે નેશનલ ઇન્કમ વધે તો એને ઇકોનોમિક ગ્રોથ કહેવાય. શું જવાબ આવશે તમારા મતે? બરાબર, ઓપ્શન બી એક જ બરોબર લાગે છે, બરાબર. પર કેપિટા ઇન્કમ વધશે તો ગ્રોથ વધશે, પર કેપિટા ઇન્કમ વધશે તો ગ્રોથ વધશે. પર કેપિટા ઇન્કમ એ જ સૌથી મહત્ત્વનો ખ્યાલ છે. ઇકોનોમીની અંદર જેટલા પણ રિસર્ચ થયેલા છે, GDP, GNP, NNP, જેટલું પણ આવેલું નેશનલ ઇન્કમ, એ બધાની અંદર સૌથી વધુ સારો ખ્યાલ હોય કે જેના કારણે આપણે નતીજા ઉપર, પરિણામ ઉપર પહોંચી શકતા હોય તો સૌથી સારામાં સારું કોઈ ટૂલ હોય તો એ પર કેપિટા ઇન્કમ જ છે. એની સિવાય બીજું એ કંઈ છે નહીં. મતલબ બીજું એ કંઈ છે નહીં, એનો મતલબ કે અત્યારે જેટલા અવેલેબલ છે એમાંથી નથી. એવું બની શકે કે ભવિષ્યમાં એકાદો નવો ખ્યાલ આવી જાય તો એ કદાચ પર કેપિટા ઇન્કમ કરતાં પણ વધારે સારો ખ્યાલ આવતો હોય, પણ અત્યારે જેટલા અવેલેબલ જે છે ને એ બધામાં પર કેપિટા ઇન્કમથી આપણે ગોતી શકીએ કે ઇકોનોમિક ગ્રોથ સારો છે કે ખરાબ છે, બરાબર.